કે અનન્ય જય સચ્ચિદાનંદ. આપણે આ પહેલા એકવાર આખું કરી ગયું ને કેમ રિપીટ કર્યું આજે? ગઈ વખતે મિનેશ દાદાએ મને જે કીધું તું, જે સમજાવ્યું તું કે આપણે ફાઇલ નો નિકાલ કરવો જોઈએ, એ ફાઇલને આપણે થેન્ક યુ કહેવાનું હોય. તો આ હમ, પદમાં એના રિલેટેડ ઘણું બધું છે કે કુદરતમાં અન્યાય નો હોય, આપણને જે ભેગું થયું છે એ આપણી ફાઇલ છે ને એ બધું એના રિલેટેડ છે એટલે. પહેલેથી સ્ટાર્ટ કરું? હા. ઓકે. ઓકે. જય સચ્ચિદાનંદ. કુદરતમાં અન્યાય કદી નહીં, ન્યાય અન્ય ખોડીશ નહીં. થયું બન્યું તે ન્યાય યુક્ત છે, દાદા શ્રી ભગવાન કહે. એક જીવ કોઈ અન્ય જીવને દખલ જરા નહીં કરી શકે. વિના હિસાબે કોઈ નડે નહીં, દાદા શ્રી ભગવાન કહે. નાલાયક માં નાલાયક હું છું એવું જ્યારે ભાન થશે, તે જ ઘડીથી લાયક બનશો, દાદા શ્રી ભગવાન કહે. હિસાબથી સહુ ભેગા મળતા, હિસાબ પતતા છૂટા પડે. વિના હિસાબે થાય કશું નહીં, દાદા શ્રી ભગવાન કહે. ભોગવે એની ભૂલ નિયમ છે, કુદરતનો એ અચૂક છે. નિમિત્તને દંડીશ કદી નહીં, દાદા શ્રી ભગવાન કહે. લૌકિકમાં લઘુત્તમ બનવું એ છૂટવાની મૂળ ચાવી છે. અલૌકિકમાં ગુરુતમ મળશે, દાદા શ્રી ભગવાન કહે. જ્ઞાની પુરુષને શોધી લઈ તું, સર્વ સમર્પિત થઈને રહે. મોક્ષ જ તારો ત્યાંથી મળશે, દાદા શ્રી ભગવાન કહે. ભૂતકાળ તો ગયો સદાનો, ભવિષ્ય વ્યવસ્થિત હાથે છે. વર્તમાન છે એક જ તારો, દાદા શ્રી ભગવાન કહે. કોઈ નહીં છે ઉપરી તારો, સ્વતંત્ર છે તું તત્વ રૂપે. ભ્રાંતિને ભૂલો છે ઉપરી, દાદા શ્રી ભગવાન કહે. તું સીધો તો જગ છે સીધું, તું વાકો તો જગ વાકું. જગત છે નિર્દોષિત સદાય, દાદા શ્રી ભગવાન કહે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શું આમાં તો કઈ મળ્યું કે શું જ હવે વાતો કરવી છે દાદા હા, સાથે? ગઈ વખતે જે મિનેશ દાદાએ મને સમજાવ્યું હતું કે ફાઇલ છે એનો નિકાલ કરવાનો અને એ બધું, તો એમાં આમાં છે કે કુદરતમાં અન્યાય નો હોય કોઈ દિવસ, અને જે આપણને હિસાબ મળ્યા છે એ ચૂકવવા જ પડશે. કેમ અન્યાય ના હોય? કેમ કે એ આપણું જ કરેલું હતું અને એ આવે છે અત્યારે સામે એ ખ્યાલ અનન્યાબેન નું. એ ખ્યાલ આવે છે. હા, એટલે આ પદ આજે ક્યુ ગવી ગોતી હતી ત્યારે આ મળ્યું. ઓકે. શું પૂછ્યું છે દીપક દાસ સાથે શું વાત કરવી છે? એટલે હજી એમ અનન્યા ઉપર આવી જાય છે કે આમણે આમ કર્યું, આમણે આમ કર્યું, તરત વાંક દેખાઈ જાય છે. દીપક દાદા. જો એવું દેખાવું
કોણ છે? વત્સલ છે? મમ્મી હતી. એવું દેખાવું સ્વાભાવિક છે, કારણ કે હજી આપણી બુદ્ધિ કામ કરે છે અને બુદ્ધિનું ચલણ પણ છે, એ ખબર પડે. હા એના એમ દાખલો આપીએ ને તો એ આપણી પાસે જ્ઞાનનો પ્રકાશ પણ છે અને બુદ્ધિનો પ્રકાશ પણ છે. બુદ્ધિ એમ નથી કહેતી કે તમે મારું સાંભળો. જાણે બુદ્ધિ બારાડા પાણીને આપણે બોલતી હોય ને કે મારું સાંભળતા કેમ નથી, મારું જ સાંભળો. ખબર પડે? હા એ નથી કહેતી કે તમે મારું સાંભળો. આપણો નિશ્ચય નથી પાકો, તેથી બુદ્ધિનું સાંભળીએ છે, બુદ્ધિના કયા પ્રમાણે ચાલી જઈએ છે અને વાત બગડી જાય છે. ખબર પડી? હા અહીંયા એટલી જ વાત સમજવાની છે કે બુદ્ધિનો પ્રકાશ બંધ નથી થયો, બુદ્ધિનો પ્રકાશ બંધ થતો પણ નથી, પણ બુદ્ધિ નો જેટલો ઉપયોગ કરે એટલી એની શક્તિ વધે છે. ખબર પડે? હા એટલે બુદ્ધિનું કેટલું સાંભળવું એ આપણે નક્કી કરવાનું. કેટલું સાંભળવાનું બુદ્ધિનું? આપણને જ્યાં હેલ્પફુલ થાય ત્યારે. બુદ્ધિનો ઉપયોગ છે ને એક બાબતે કરવાનો. કઈ બાબત? જમણા પગની બૂટ જમણા પગમાં હા પહેરવાની, ડાબા પગની બૂટ ડાબા પગમાં પહેરવાની. બરોબર. એ સિવાય બુદ્ધિની જરૂરત નથી. બરોબર. પણ જો આપણે આવી રીતે એનું સાંભળીએ, એનું સાંભળવાનું જ નથી, એનો ઉપયોગ કરવાનો છે. આપણે સાંભળવાનું આપણા નિશ્ચયનું. ખબર પડે? હા હા કારણ કે આપણે એનું સાંભળીએ ને હા તો કોઈ વખત એનું ખોટું પણ સંભળાઈ જાય. તો ખબર બરોબર પડે? છે. હા કારણ કે બુદ્ધિ 0 to 100% એને શું કહેવાય, જ્ઞાનની વિરોધી છે. ખબર પડી? હા હા એટલે આપણે એનું ખાલી આટલું જ સાંભળવા, અને એની બહાર જો સાંભળશો, તમે કહો કે એ સારું કે આપણા હિતનું કે તો સાંભળવું. આપણે એનું સાંભળીએ ને તે ક્યારે પછી અહિતનું પણ સાંભળી લઈએ કહેવાય નહીં. સમજાયું? બરોબર. હા કારણ કે એનું કામ કેવું છે, એ અહંકારને બરાબર થાબડે આમ કરે અને પછી આપણી પાસે ઊંધું કરાવે. એટલે આપણે કે ભાઈ મારે તારું કંઈ સાંભળવું જ નથી, તારી જરૂરત જ નથી. તારી તો ખાલી જમણા પગ ને ડાબા પગની બૂટ માટે જ જરૂરી છે. એ સિવાય તારી કોઈ જરૂરત નથી. તે સિવાય દાદાએ બધા સમાધાન આપેલા છે. ખબર પડી? હા એટલે આપણે જો આ કન્ડિશન મૂકીએ કે હિતનું સાંભળીશું ને અહિતનું નહીં સાંભળીએ, તો એ ક્યારે આપણને છેતરી જાય કહેવાય નહીં. બરોબર છે. અને આપણે હવે છેતરાવું નથી. ખબર પડી ગઈ? હા હા આ વાત છે. એટલે એ બતાડે. શા માટે બતાડે છે? તો કે આ લગી એનું સાંભળેલું એટલે પછી એ બતાડે. પણ આપણે સાંભળવું કે નહીં સાંભળવું આપણા પર છે.
એટલે આપણે બરોબર. નિશ્ચય પાકો રાખીએ કે દાદાએ કીધેલું તે પ્રમાણે જ મારે ચાલવું છે, તે સિવાય મારે બુદ્ધિની જરૂરત જ નથી, આટલી જ જરૂરત છે. ખબર પડી? હા તો ધીમે ધીમે કરીને એ બધા પરિણામ આવશે. હવે એક દાખલો આપવાનો છે કે ક્યાં કઈ બાજુ આ બધું શું કહેવાય ગડબડ થાય છે. એક બે દાખલા આપ. એટલે વત્સલે કંઈક કીધું હોય ઈ વત્સલે કઈ એના કીધું? point of શું કીધું? વત્સલ શું કીધું? શું એટલે ગમે તે કીધું? બાબતે એનો પોઈન્ટ ઓફ વ્યૂ અને મારો પોઈન્ટ ઓફ વ્યૂ બંને અલગ અલગ થાય. ઈ એમ કે ઈ એની રીતે સાચો અને મને એમ થાય કે મારી રીતે સાચી. પણ પછી એમ થાય ના હું મોટી છું મારું માનવું જોઈએ. ઈ દર વખતે એનું કરી જાય એમ નો ચાલે. દાદાએ શું પેલું લઘુ વાળું આવ્યું ને અહીંયા, હા લૌકિકમાં લઘુત્તમ બનવું એ છૂટવાની મૂળ ચાવી છે. તો આનો મતલબ શું થયો? ખબર પડી? કોણ હા આવ્યું? વત્સલ. હા, વત્સલ તો ડાયો છે એની જોડે લમણા શું કામ લડે છે? જો દરેકને પોતાની રીતે માનવાની છૂટ છે ખરી કે નહીં? હા તારે જે માનવું હોય તો તું માનું, મારી રીતે હું માનીશ, પણ એમાં સાચા ખોટા કરવાની શી જરૂર છે? ખબર પડે કે કઈ બાબતમાં હા ઝઘડો થયો સાચા ખોટાનો, એ મને કે દાખલો આપે. ધારો કે એને અત્યારે 12th છે તો આપણે કંઈક ભણવા રિલેટેડ કહીને એટલે ઈ સામે તરત એમ રિસ્પોન્સ આપે 10th માં કોના પર્સન્ટેજ વધારે હતા. એઝ અ બિગ સિસ્ટર હું એને ભણવાનું સજેશન આપું પણ ઈ ઊંધી રીતે લે. પણ હવે એક વસ્તુ સમજવાની, એની આર્ગ્યુમેન્ટ આવી છે ને 10th કોના વધારે આવ્યા હતા, બરાબર છે? તો હવે આ એક્ઝામમાં તો બોલવાનું બંધ રાખ, નહીં ચાલે. અને જો બોલવાનું હોય તો એને સાંભળવું જરૂરી નથી. આ લાઈટ છે ને, લાઈટ લાઈટ આપણને બતાડે છે કે ભાઈ સામે ટેબલ છે, ફરીને જજો. અને આપણે ફરીને ના જઈએ અને અથડાઈ જઈએ ટેબલ જોડે તો લાઈટ બૂમ પાડે છે, ના કઈ જાતના માણસ છો, મારા કીધા પછી પણ સાંભળતા નથી. ના ખબર પડી? હા એટલે લાઈટ મોટી હસ્તી કહેવાય ને, મોટી હસ્તી ના કહેવાય લાઈટ? આપણને બતાડે હા છે એ તો આપણને વે દેખાડે છે કે અહીંયા છે ટેબલ. એને દેખાડવાનું દેખાડી લીધું હા અને આપણે જોયું નહીં અને અથડાઈ ગયા તો એને આપણો વાંક. અકળામણ થતી નથી, એને અકળામણ થતી નથી. હા પણ એ એનું કામ દર વખતે કરે છે, દેખાડવાનું. ખબર પડી? હા એટલે મોટા બેન થઈને તને એમ લાગે કે ટાઈમ બગાડી રહ્યો છે તો તારે કહેવાનું કે કેવી રીતે બોલાવે છે ને, વત્સલ. હા, વત્સલ ટાઈમ વેસ્ટ થતો નથી ને, ખાલી એને યાદ દેવડાવવાનું. ખબર પડી? હા વખતે કે ચાલો ભણવા બેસ, પછી એ કહે કે હા મારા માર્ક્સ ઓછા આવ્યા હતા એટલે હું કહું છું કે ભણ, કારણ કે જરા મિસ્ટેક થઈ તો 12માં ઓછા આવશે તો બીજા બધા વધારે પ્રોબ્લેમ થશે. મારાથી તો ભૂલ થઈ હતી, તારાથી ભૂલ નહીં થાય એટલે તને કહું છું. અને આટલું કહીને આગળ વધવા. પણ જો તારું મન બગડે એટલે ઇરિટેટ થાય, કચકચ થાય, બોલાચાલી થાય અને પછી તારે ભણવાનું હોય તો ડિસ્ટર્બન્સ આવે કે નહીં?
મારું આવે સાંભળતો 100%. નથી. એના મનમાં સમજે છે શું? હું મોટી છું તો એ મારું સાંભળતો નથી. સો ખબર ટકા પડી? આવા વિચાર આવે, ડિસ્ટર્બન્સ થાય. એટલા માટે આપણે હવે થોડું સમજણથી કામ લેવાનું. કહેવાનું ખરું, પણ હવે તો એ તો ત્યાં કરતા ઊંચો થયો છે ને, હા તો પછી હવે એને કેવી રીતે કહેવાય? કારણ કે એને એમ લાગે કે હું, મારા માર્ક્સ તો સારા આવ્યા છે પણ હું તો મોટા બેન કરતા હું ઊંચો છું. મારે એને એમ કરી નીચે જોવી પડે છે. ખબર પડી? હા આપણે એક જ વાત સમજવાની કે મોટા થઈને આપણે વાત કરવાની છૂટ છે, પણ પેલા પાડે કે નહીં પાડે એ આપણા હાથમાં નથી ને. ના એ અને નથી. એ વાતને લઈને આપણે ઇરિટેટ થઈએ તો આપણું બગડે. તો એનો શું ફાયદો કર્યો? કઈ સીધા નઈ. પછી એ કરતો નથી અને એના ઇરિટેશનમાં તમારું બગડે. હવે સમજાયું? હા હા, પ્રેમથી કહેવા એ ટાઈમ ને બગાડીશ, કંઈ પણ એવી રીતે કહે ને, કારણ કે એનો ઈગો હર્ટ થાય ત્યારે એવું બોલે ને. હા એટલે તું વાલથી પ્રેમથી કહેતી નહીં હોય કદાચ, બોલાય ના, જાય એને. અમુક વાર પ્રેમથી કહું, પણ ઈ જયારે એવું કે ને કે મારે માર્ક આવે છે આમ ને તેમ, એટલે ત્યારે એમ થાય કે ના, એઝ અ સિસ્ટર એને સજેશન આપું છું કે મારાથી ચાલ ભૂલ થઈ હતી, કોરોના હતો ને ઈ બધું, એ તું વાંચવામાં બહુ ધ્યાન નથી ગયું, પણ બરાબર છે. એનાથી એવું ના થાય, એને સારી જગ્યાએ કોલેજ થઈને એ બધું એને સજેશન આપું છું, એટલે અમુક વાર એને નથી ગમતું. હા, એટલે એ ના ગમે ને એટલે આપણે બંધ થઈ જવાનું. ખબર પડી? હા કારણ કે ના ગમે એને પછી પણ આપણે કહીએ તો આપણા શબ્દ નકામા જાય, ટાઈમ નકામો જાય, ને ઉપરથી આપણને ઇરિટેશન થાય. ખ્યાલ આવ્યો? હા અને જે વસ્તુ કહીને નથી થતી ને, તે આપણે પ્રાર્થનાથી થાય. દાદાને પ્રાર્થના કરવાની, એના શુદ્ધાત્માને પ્રાર્થના કરવાની. હે બરોબર. વત્સલમાં રહેલા શુદ્ધાત્મા ભગવાન, વત્સલને પ્રેરણા આપો કે બરાબર ભણે, ટાઈમ વેસ્ટ ના કરે. ખબર પડી? હા તો આપણા સ્પંદનો પોઝિટિવ જ જાય. ખબર પડી? હા હા જેટલા સ્પંદન નેગેટિવ જાય ને, તે નેગેટિવિટી આપણને પણ ડિસ્ટર્બ કરે ને એને પણ ડિસ્ટર્બ કરે. અને પછી ઘરનું વાતાવરણ કેવું ટેન્સ ના થઈ જાય. થઈ જાય. અને પછી એ ભણવા બેસે તો એને અંદર કચકચ થાય. થાય કે નહીં? થાય. અને તને થાય તો પછી આપણે શું બેનિફિટ કર્યો કીધા પછી પણ? કઈ નઈ. નહીં તો નુકસાન. કહેવાનું, અને પછી કઈક કહેવાનું, ને પછી એને કંઈ પણ આવું થાય ને, ભલે ભલે કઈ વાંધો નહીં, તારા ટાઈમ ટેબલ પ્રમાણે છે ને તો સારું, એમ કરી. ખ્યાલ આવ્યો? પણ હા પથરા જેવું નથી થવાનું. પથરા જેવું એટલે ખબર પડે ને, આપણે ઘરમાં છીએ, મોટા બેન છે, તો તારે ધ્યાન રાખવાનું પણ એક જવાબદારી થાય. પણ એ જવાબદારીના ભાગમાં ડિસ્ટર્બન્સ સાથે આ કામ નહીં કરવાના, બસ આટલું રાખવાનું. હમ બરોબર. કારણ કે પછી તારું એ નુકસાન જાય તો પછી એનો શું ફાયદો? કઈ નઈ. આપણે કોઈ પણ ધંધો કરીએ, ટાઈમ, પૈસા, બધું આપણે આપણા રિસોર્સિસ વાપરીએ મન વચન કાયાના, અને એમાં રિઝલ્ટ ના આવે તો પછી આપણે કંઈ ફેરફાર કરવો જોઈએ ને. હા નહીં તો સમજણનો ભાગ તો આપણે પાકો કરી લઈએ. હા ખ્યાલ આવી ગયો? હા હા એવું છે. આ પદ તો બહુ સારું છે, પણ એને વાગોડીને આપણે કેમ કરીને એ સમજણથી જીવીએ અને આપણી જવાબદારીના ભાગમાં આપણે રહીએ ખરા મોટા બેન તરીકે, અને સાથે સાથે કચકચે થવા દઈએ નહીં. એ એના મરજીનો માલિક ખરો કે નહીં? હા એ મરજીનો માલિક છે તો પછી આપણું કેટલું ચાલે પછી એની મરજી સામે? કઈ નઈ. હમ. એટલે આ રીતે રહેવાનું.
પણ પથરા બી નથી થવાનું, બોલવાનું એ ખરું અને નેગેટિવ હા એ થવા દેવાનું નહીં. નહીં. અને છેલ્લા બીજું પ્રાર્થના કરવા. બીજું કઈ ઓકે, પૂછવું છે? બરોબર. બીજું કઈ પૂછવું છે? ના. ઓકે, તો એક કામ કરજે, કારણ કે હવે હા આ તે સબ્જેક્ટ લીધો છે ને, હા તો પછી એના ઉપર થોડુંક એસેસમેન્ટ કરવું પડે. હા આપણે 9 o'clock બધાને છે ને સેલ્ફ એસેસમેન્ટ કહે છે. ઓકે, હા સેલ્ફ ટેસ્ટિંગ. એટલે હવે આ ટોપિક ઉપર સેલ્ફ ટેસ્ટિંગ કરવાનું. એટલે તારે નોટબુકમાં લખવાનું દિવસમાં કેટલી વાર પાડી શકાય છે અને કેટલી વાર નથી પાડી શકાય. હા પાકું. ઓકે, એટલે નેક્સ્ટ વીક હા પછી યુ ટુ ગીવ અ સ્કોર કાર્ડ. શ્યોર. ઓકે, ચલો, જય સચ્ચિદાનંદ.